ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા સ્વર અને વ્યંજન. સાથે સાથે આપણે સ્વર અને વ્યંજનને શબ્દમાંથી અલગ પાડવાની પ્રક્રિયાને આપણે ધ્વનિ શ્રેણી કહીએ છીએ તે આપણે ભણ્યા હતા કે ધ્વનિ શ્રેણી કોને કહેવાય. તો કે કાર્ય. તો ક પ્લસ આ પછી ર ય અ. પછી અગાશી. અ પ્લસ ગ પ્લસ આ પ્લસ સ પ્લસ ઈ. તો આવી રીતે શબ્દમાંથી સ્વર અને વ્યંજન અલગ પાડવાની પ્રક્રિયાને શું કહેવાય? ધ્વનિ શ્રેણી કહેવાય. તો આજે આપણે આગળ ભણીએ તો સૌથી પહેલાં આપણે જો ધ્વનિ શ્રેણી અને સ્વર વ્યંજન ભણ્યા હોઈએ તો આપણે સાથે સાથે શબ્દકોશ પણ સમજી લેવો જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે અમને તો શબ્દકોશ આવડે છે, પણ તમે લોકોએ એક્ઝામમાં કેવી રીતે લખ્યું છે એ મને ખબર છે. આપણે કોઈ ઉજાગર કરવું નથી. હવે પહેલી વસ્તુ, શબ્દકોશ એટલે શું? શબ્દકોશ એટલે ડિક્શનરી. ડિક્શનરીમાં આપણે કોઈ વર્ડનો મિનિંગ જાણવો હોય, સાચી જોડણી જાણવી હોય તો આપણે ડિક્શનરીમાં જોતા હોઈએ છીએ. તો ગુજરાતીમાં પણ ડિક્શનરી આવે છે, એને શબ્દકોશ કહેવાય છે. ને એ શબ્દકોશનો ક્રમ કેવી રીતે જળવાય છે તેના અમુક નિયમો છે તે આપણે જાણીશું. તો સર્વપ્રથમ પહેલો નિયમ છે કે શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં પછી કક્કાવારીના કક્કાવારી પ્રમાણે શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે. બારાક્ષરી એટલે સ્વર અને કક્કાવારી એટલે વ્યંજન. અ આ ઈ ઉ વગેરે. બરાબર? એ આપણે લાસ્ટ ટાઈમમાં સ્વર વ્યંજનમાં જોઈ ગયા છે. એટલે પછી કક્કાવારી ક્રમ એટલે વ્યંજન એટલે ક ખ ગ ઘ વગેરે. તો શબ્દકોશમાં આપણે કોઈ આપ્યું હોય, ઉદાહરણ જોઈએ
તો કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર. આ વર્ડ ભૂસી નાખું છું કારણ કે આનો નિયમ પછી પાછળ આવે છે એટલા માટે. તો સૌથી પહેલા શું આવશે? આ બારાક્ષરી ક્રમ પ્રમાણે પહેલા આ ઈ સ્વર, તો અ સ્વર આવી ગયો, પછી ઉ સ્વર. હવે આખા ઓલામાં પતી ગયા, બરાબર. સ્વર પતી ગયા, પછી વ્યંજન. તો વ્યંજનમાં પહેલા ગ આવશે અને પછી ચ. બરાબર. આવી રીતે પહેલા સ્વર મૂકવાના અને પછી વ્યંજન મૂકવાના. બીજો નિયમ, શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવે છે. હવે એમાં અંગ, યણ, અણ, અને અળથી શરૂ થતા શબ્દો ન હોવાથી શબ્દકોશમાં તેનો સમાવેશ થતો નથી. એટલું લખી લો, હજી આગળ છે. લખાઈ ગયું? પહેલો લખાઈ ગયો હશે. હવે આપણે જોયું હતું કે આ બીજા નિયમમાં તમે લખી નાખો કે ક, ક્ષ, ત્ર બધા જોડાક્ષર હોવાથી ક્ષ, ક, શ,
અ જ્ઞ જ ઞ અ ત્ર ત ર અ. તો હવે શબ્દકોશનો કક્કો આપણે જ્યારે જોઈએ ત્યારે ક પછી ક્ષ લખાશે, કારણ કે એની શરૂઆત ક્યાંથી થઈ છે? ક થી. એવી જ રીતે જ છે પછી જ્ઞ આવશે, ત પછી ત્ર આવશે. તો આપણે જોઈએ તો ક ક્ષ ખ ગ ઘ ચ છ ઝ જ્ઞ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ. હવે જો મેં અહીંયા અણ લખી નાખ્યું છે, પણ અહીંયા અણનો કોઈ સમાવેશ થતો નથી. તો ત થ દ ધ ન, અહીંયા ત પછી શું આવશે? ત્ર. ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ સ અને હ. બરાબર? આવી રીતે આખો કક્કો થશે શબ્દકોશ ક્રમમાં આવી રીતે થશે. ઉદાહરણ જોઈએ તો આપણે કોમન રાખીએ આકાશ, પછી અંબર. કેમ મગજમાં આવી ગયું છે? એ નથી આવ્યું. ક્ષમા, કાજલ, પછી જમરૂખ, જ્ઞાન. તો સૌથી પહેલા શું આવશે? આકાશ, પછી આવશે કાજલ, પછી આવશે ક્ષમા, પછી જમરૂખ, પછી જ્ઞાન. બરાબર? આવી રીતે શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનું રહેશે. હવે ત્રીજો નિયમ જોઈએ આપણે. ત્રીજો નિયમ જોઈએ તો હવે હું અંબર લખતી હતી, બરાબર, પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે અ, અમ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ એમ થાય છે. એટલા માટે મેં ન લખ્યું. હવે ત્રીજો નિયમ લખીએ આપણે તો ક થી હ સુધી અક્ષરોને ક થી ક્ષ સુધી અક્ષરોને બારાક્ષરીના ક્રમમાં ગોઠવાય છે. હવે એને કેવી રીતે ક્રમમાં ગોઠવાય છે ખાસ ધ્યાનથી જોજો. ક કમ, કા કમ, કી કિમ, કી કિમ. બરાબર? કુ કુ, કુ કુ. પછી આવશે ક્રુ, કે, કે, કઈ, કઈ,
સોરી કો કો આવી રીતે ક્ર આવી રીતે ક થી હ સુધીના અક્ષરો આવી રીતે બારાક્ષરીમાં લખાય છે. ક પછી કમ, દરેકની પછી મીંડાવાળું, પછી અહીંયા કુની પછી ક્રુ, કેની પછી આ ઇંગ્લિશવાળો કે, એવી જ રીતે કો છેલ્લે ક્ર અને ક્રમ. બરાબર, આવી રીતે લખાય છે, આ ક્રમમાં લખાય છે. હવે શબ્દકોશ ક્રમમાં જો પહેલો શબ્દ હોય, લખી લઈએ ચોથો નિયમ. નહીં લખાય, લખી નાખો. ચોથો નિયમ જોઈએ. ચોથો નિયમ, શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ શબ્દોનો ક્રમ આગળ વધે છે. બરાબર, હવે એમાં જોઈએ તો બે શબ્દ લઈએ, વિભાજક અને વિભાજન. બરાબર, તો પહેલો વર્ડ સેમ છે તો પહેલો વર્ડ નહીં જોવાનો, બીજો વર્ડ તો કે સેમ છે તો કે નહીં જોવાનું, ત્રીજો વર્ડ તો કે સેમ છે તો નહીં જોવાનું, ચોથો વર્ડ અલગ છે તો એમાં પહેલું કયું આવશે એ જોવાનું. તો વિભાજક પહેલું આવશે અને વિભાજન પછી આવશે. જ્યાં સુધી સેમ અક્ષર હોય તો બીજામાં જોવાનું,
તો અહીંયા પહેલો અક્ષર બેયમાં સરખો છે, કાજલ અને કાગળ. તો અહીંયા પહેલું સેમ છે તો બીજો વર્ડ જોવાનું, તો પહેલા ગ આવશે અને પછી જ આવશે. એવી રીતે પહેલા સેમ હોય, બીજો સેમ હોય તો પછી ત્રીજો જોવાનો, ત્રીજોય સેમ હોય તો પછી ચોથો જોવાનું. લખો. પાંચમો નિયમ જોઈએ તો જે તે અક્ષરોનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડા અક્ષરનો ક્રમ શરૂ થાય છે. જોડા અક્ષરનો ક્રમ શરૂ થાય છે તેમાં જોડનાર અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણેનો હોય છે. સ્મરણીય બીજો શબ્દ છે સ્ફોટક. તો પહેલો અક્ષર સેમ છે, ભલે અડધો છે, પણ પછીનો અક્ષર જે હોય એ જોવાનું. તો પહેલાં કયું આવશે? સ્ફોટક, અને પછી આવશે સ્મરણીય. છેલ્લો નિયમ જોઈએ તો એ અને ઓ જેવા સ્વરોનો ક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે. એટલે આપણે જે કક્કામાં જોયું તો એવી રીતે એ પછી એ, ઓ પછી ઓ, એવી રીતે આવશે. લખી લ્યો.
થઈ ગયું. એક બે ઉદાહરણ જોઈએ આપણે. ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, વિસર્જન અને સાવજ. હવે આટલાને આપણે શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનું છે. તો આમાં પહેલાં જોઈ લેવાનું કે કોઈ સ્વર છે કે નથી. તો આપણે જોઈએ તો કોઈ સ્વર નથી. તો હવે આપણે કક્કાવારી પ્રમાણે જઈએ તો સૌથી પહેલો આપણને આપેલો છે કિલ્લો. પછી શું આવશે? ક્ષમા, કારણ કે ક પછી ક્ષ. હવે આગળ જુઓ શું આવશે? બોલો કક્કો. તો પછી સીધું આવશે ત્રાસ. પછી આવશે વિસર્જન. પછી આવશે શીતળ. પછી આવશે શીરો. પછી સાવજ. પછી સુગંધ અને અંતે હીરો. હવે જોઈએ બીજું. કાચું, કપટ, કઠિન, કામના, કાળજી અને કિરણ. તો આને આપણે શબ્દકોશ ક્રમમાં ગોઠવવાનું છે ને. કંચન. બરાબર. તો સૌથી પહેલા શું આવશે? બધા ક થી શરૂઆત થાય છે. તો સૌથી પહેલું શું આવશે? આમાં પેલા ક વાળા કયા છે? તો કે કપટ અને કઠિન. તો પેલા બે વર્ડ સેમ છે, બરાબર. તો બીજો વર્ડ જોવાનું. તો પેલા પ આવશે કે ઠ આવશે? તો કે ઠ આવશે. તો કે કઠિન, પછી કપટ, પછી આવશે કંચન, કંચન. હવે પાછું જુઓ અહીંયા કા કા બે ભેગું થયું છે. તો હવે પહેલા ચ આવશે કે મ આવશે? ને અહીંયા અળ આપ્યો છે, બરાબર. એટલે શું આવશે પહેલા? કાચું, કામના, કાળજી. તો હવે આ વર્ડ આવી ગયો, આવી ગયો, આવી ગયું, આવી ગયું, આવી ગયું, આવી ગયું. તો હવે છેલ્લું રહ્યું. તો એ છેલ્લે આવશે
કિરણ. બરાબર. તો આવી રીતે શબ્દકોશ ક્રમમાં ગોઠવાય છે. તો હવે આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી જોઈએ. તો સમાનાર્થી એટલે શું? કે સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી શબ્દ કહે છે. સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી અથવા પર્યાયી શબ્દો કહે છે. બરાબર. તો સમાનાર્થી શબ્દો જાણવા આપણે શબ્દ ભંડોળ વધે છે, આપણી ભાષાની લેખન શક્તિ અને વર્ણન શક્તિ વધે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ઘણા એવા શબ્દ છે જેના અલગ અલગ મિનિંગ થતા હોય છે. તો કે પાણી, જોઈએ તો જળ, તોય, નીર, વારી, સલીલ, પછી ઉદક. તો શબ્દકોશ શીખવાનો અર્થ જ એ છે કે આપણને પાણીના પર્યાય શબ્દ જોતા હોય, એના સિમિલર જોતું હોય તો આપણને મળી શકે. પમાં મળી શકે. તો પમાં પાણી, તો કે જળ, તોય, નીર, વારી, સલીલ, ઉદક. એવી જ રીતે રાત કે નિશા, રજની, યામિની, રાત્રિ, વિભાવરી, શર્વી. તો આવી રીતે સમાનાર્થી શબ્દ થાય. હવે જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય? તે જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દને વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ કહે છે. વિરુદ્ધાર્થી શબ્દનો ઉપયોગ ક્યાં થાય? કે વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવામાં, સાચામાંથી ખોટા, વિધેયમાંથી નિષેધ અને નિષેધમાંથી વિધેય વાક્ય ફેરવવામાં વિરુદ્ધાર્થી શબ્દની જરૂર પડે છે.
શબ્દ જોઈએ તો આકર્ષક, તો એની માટે આ નિશાની વપરાય છે ક્રોસની. અપાકર્ષક, પછી છે કાળજી, તો નિષ્કાળજી, બેદરકારી, પછી છે ખરીદ, ખરીદ તો કે વેચાણ, ખરીદ તો કે વેચાણ. તો આવી રીતે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આપણે જાણી શકીએ છીએ. તો હવે આજનું હોમવર્ક જોઈએ તો ત્રણેય પ્રકારનું હોમવર્ક તમને આપવામાં આવશે. સમાનાર્થી શબ્દ લખવાના છે, વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે અને શબ્દકોશ ક્રમ પ્રમાણે લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સમાનાર્થી શબ્દ. આમાં સમાનાર્થી શબ્દ લખવાના છે, આમાં વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે અને પછી છેલ્લે શબ્દકોશ ક્રમમાં આપીશ. તો પહેલાં લખો આવાસ, પછી છે મબલક, અઢળક, અનુચર, ને અભરખો. આ 5 શબ્દના સમાનાર્થી લખવાના છે. એવી જ રીતે વિરુદ્ધાર્થી શબ્દ આપણે જોઈએ તો ઉન્નતિ, પછી છે સ્મૃતિ, પછી છે વિધવા, પછી છે ઉષ્ણ, અને દ્વેષ. આ 5 શબ્દના વિરુદ્ધાર્થી. હવે શબ્દકોશ ક્રમમાં ગોઠવો. આ શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના છે, બરાબર. 5 શબ્દ છે, હું તમને 5 કે 10 શબ્દ આપીશ. જનખંજરી છે, તોય આ 10 શબ્દ છે એને શબ્દકોશ ક્રમમાં ગોઠવીને મોકલવાના છે. તો
આજે આપણે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને શબ્દકોશની સમજ મેળવી. આની પહેલાંના લેક્ચરમાં આપણે સ્વર, વ્યંજન, ધ્વનિ શ્રેણી, આજે આપણે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને શબ્દકોશની સમજ મેળવી. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને આવજો. બાય બાય.